નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈશું. એમાં સૌથી પ્રથમ આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ જોઈશું. કારણ કે આપણને ખબર છે હેલો આલ્કેનનો મતલબ જે થાય છે એ શું થાય છે કે કોઈ આપણી પાસે આલ્કેન છે RH, આલ્કેનનો સામાન્ય સૂત્ર RH છે. જો એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય, હેલોજનને આપણે X વડે દર્શાવીશું, તો આને આપણે કહેશું હેલો આલ્કેન. તો સૌપ્રથમ સરળ પ્રક્રિયાઓમાં જોઈએ તો હેલો આલ્કેનની બનાવટ આપણે આલ્કેનમાંથી જોઈશું. ચાલો તો એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં આપણે સૌપ્રથમ સામાન્ય આલ્કેન લઈએ તો મિથેનમાંથી. આમ તો આવી પ્રક્રિયાઓ પ્રેક્ટિકલ લેબમાં કરવી, પ્રયોગશાળામાં કરવી ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં આ ખૂબ કામની હોય છે. મિથેનમાંથી આપણે બનાવવી જોઈએ હેલો મિથેન. મિથેનમાંથી હેલો મિથેન. આપણે હેલોની જગ્યાએ, હેલોજનની જગ્યાએ કોઈ હેલોજનનો ઉપયોગ કરીશું, જેમ કે ક્લોરોમિથેન, બ્રોમોમિથેન. ઓકે, આયોડોમિથેન આપણે બનાવવામાં થોડી મુશ્કેલ લાગી છે. ફ્લોરોમિથેન આપણે બનાવી શકતા નથી. મિથેનનું સૂત્ર લખીશું સૌપ્રથમ CH4 અને આપણે એનું ક્લોરિનેશન કરાવીશું, કારણ કે આપણે આલ્કેનમાંથી શું બનાવવાનું છે, ક્લોરોમિથેન બનાવવું છે, CH3Cl બનાવવું છે. તો ક્લોરીન જોડવા માટે આપણે એનું ક્લોરિનેશન કરીશું, Cl2 વડે પ્રક્રિયા કરાવીશું. જો Cl2 વડે આપણે પ્રક્રિયા કરાવીએ તો અહીંયા આપણે જરૂર પડશે સૂર્યપ્રકાશની hν. આને કહીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે એવું કેમ છે એની ચર્ચા આપણે આગળના પ્રકરણોમાં જ્યારે પણ એની વાત કરીશું ત્યારે કરીશું, હેલોજિનેશનની પ્રક્રિયા જોઈશું ત્યારે. તો અહીંયા શું થાય છે, તો અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક Cl, એમ કરીને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl દૂર થાય છે. જ્યારે આપણને જે પ્રોડક્ટ મળે છે એને શું કહેશું આપણે, ક્લોરોમિથેન અથવા આનું સામાન્ય નામ, આનું IUPAC નામ છે ક્લોરોમિથેન. IUPAC નામ થશે મિથાઇલ ક્લોરાઇડ. તો આપણે મિથેનનું ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ તો આપણને એને અનુવર્તી કોઈ હેલો આલ્કેન મળે છે. જેમ કે બ્રોમિનેશન કરીશું તો આપણને મળશે બ્રોમોમિથેન. પણ જરૂરી નથી કે આ પ્રક્રિયામાં આપણે આયોડિનેશન પણ કરી શકીએ. એટલે સમજાવું કે અહીંયા જો આપણે I2 લેશું તો પ્રોબ્લેમ શું થશે, જો મિથેનની પ્રક્રિયા આપણે આયોડિન સાથે કરાવીશું તો અહીંયા આપણને મળશે CH3I, અહીંયા આપણને મળશે હાઇડ્રોજન આયોડાઇડ. પણ આ જે હાઇડ્રોજન આયોડાઇડ છે એ સ્ટ્રોંગ, પ્રબળ રિડક્શન કરતા છે. કેવું છે, પ્રબળ રિડક્શન કરતા છે. એટલે શું થશે, પ્રબળ રિડક્શન કરતા કોને કહેવાય, જે હાઇડ્રોજનનું દાન સરળતાથી કરી શકતો હોય. તો હાઇડ્રોજન પાછો આને આપી દેશે, કોને, મિથાઇલ આયોડાઇડને. તો પાછું શું બની જશે, પાછો એ પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જશે. કેવી થઈ જશે, પ્રતિવર્તી. તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે આગલી પ્રક્રિયાઓમાં જોઈશું કે કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. થેન્ક યુ.